આજે ગઈકાલ રાત્રે 1:30 વાગે મેં માન્ય વિધાનસભાના અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને મારું રાજીનામું ઈમેલ દ્વારા મેં મોકલી આપ્યું હતું અને એની અંદર મેં 2 લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંતરાત્માના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું. અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં, હવે રાજીનામું આપવું જ છે. અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને, મારા સરકારમાં સીએમ સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીશ્રીને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના આત્માના અવાજની વાત એટલે શું છે. એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી. અંદરથી જે પણ મારો ડૂમો હતો, મારી વેદના હતી, મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીશ્રીને કહી. રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ થાય અને પ્રત્યેક કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ કરવામાં આવતું હશે. જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું. આ વાત મારા આજે સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા હર્ષભાઈ સાથે થઈ. હું આજે લોકસભાની ચૂંટણી સામે છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને 400+ નારા સાથે આજે ગુજરાતના પનોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું. અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે. પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા. વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે. એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત 2020માં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખતે તરત નિરાકરણ લાવ્યા હતા. અને આ વખતે પણ વિશ્વાસ છે કે હવે પછી જે મારી વાત છે એ વાત પ્રત્યેક કાર્યકર્તાની છે. હવે પછી આ વસ્તુને મને સંતોષ થાય એવી રીતે જ થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારો બેઝિક સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ કામ, બીજી એક વસ્તુ હું તમને કહું કે હું આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાનો. વિધાનસભાની આ મારી 3 ટર્મમાં કરવાનો છું. 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી. ત્યારે હું એવી વસ્તુઓથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું. એટલે અમુક સ્ટેપ મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઇનમાં ના હોઈ શકે. પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ કામ થઈ જશે. હું તમને કહું, જે મહીવિયરનું કામ મારા 2020માં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માગણી મારી સરકારે 450 કરોડની પૂરી કરી અને મારી લાગણી ને માગણી હતી કે આચારસંહિતા પહેલાં એ કામ ચાલુ થાય. કોઈક ટેકનિકલ કારણસર સ્લો એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટલી કામ ધીરું થયું એટલે આજે આચારસંહિતાના 3 મહિના
જે મહીવિહારનો જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનું હતું એ 3 મહિના અટકી ગયો ને 3 મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા 3 મહિના ખેંચાય 4 મહિના તો 7-8 મહિના આ પ્રોજેક્ટ લેટ થાય એટલે 2027 પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ પાસે કહી છે. તમે રાજીનામું આપ્યું 3 વર્ષ પછી 2024માં તમે રાજીનામું આપ્યું હવે 2026માં કોઈ એવું કોઈ સત્યાવીસમાં લડવાનો જ નહીં રાજીનામાનો પ્રશ્ન પૂરો થઈ જશે. જો મારી વાત સાંભળો હું અંતર આત્માના અવાજ મેં મારા રાજીનામામાં સ્પષ્ટ લખ્યું છે મારા અંતર આ મેં કહ્યું ને મારી વાત સાંભળો જો મારી વાત સાંભળો એ બે વિષય મેં આવરી લીધા છે. મેં એક વસ્તુ કહ્યું છે કે જૂના કાર્યકર્તાનું માન સન્માન જળવાય જૂના કાર્યકર્તાને સંકલનમાં રાખીને કોઈ પણ નીચે સ્થાનિક લેવલે નિર્ણય લેવાય આ બધી જ વાત મેં મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ સાહેબ સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ. વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી અને નિર્ણય લે એ મારી વાત હતી. ગુજરાતમાં ભાજપ જે બદનામ થયું કારણ કે છેલ્લા 12 કલાકથી તમારા રાજીનામા પછી 12 કલાકથી ક્યાંક ને ક્યાંક એક તરફ પ્રદેશ પ્રમુખ 5 લાખની મતોની લીડથી જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામાના કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી? જો હું તમને એક સીધી વસ્તુ કહી દઉં છું દરેકના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય. હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો હર હંમેશ ડિફરન્ટ રહી છે. હું પાર્ટીને વફાદાર છું વફાદાર રહીશ પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહી છે. એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઇનમાં છું અને પાર્ટી લાઇનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાંથી પાર્ટીને નુકસાન જતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણયને પાછો લેવો પડે. કોઈ મુદ્દો નથી મેં કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી કોઈ વાત કરી નથી. આ હોત તો તમારી વચ્ચે આવી ગયેલી વાત હોત આજ પછી આ કોઈ વાત માઇક લગા દો ના તો કેતન ઇનામદારને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે મેં રાજીનામું પરત ખેંચી લીધું છે મારા જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ પ્રદેશ હાઈકમાન્ડે લાવી દીધું છે એટલે આ જે રાજીનામું છે તે હું પરત ખેંચું છું. ભાજપનો કર્તવ્યનિષ્ઠ કાર્યકર છું અને અત્યારે રાજીનામું હું પરત લઈ રહ્યો છું. જે તેમના પ્રશ્નો હતા જે તેમના વિસ્તારમાં વિકાસ કામો વેગવંતા નથી થઈ રહ્યા તેના કારણે નારાજગી હતી અને તે નારાજગીને CR પાટીલે દૂર કરી દીધી છે. વડોદરાના રાજકીય ઝઘડાનો સુખદ અંત આવ્યો અને કેતન ઇનામદારે જાહેરાત કરી કે હું રાજીનામું પરત લઈ રહ્યો છું. પાર્ટીએ તેમને મનાવી લીધા છે. લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને એવામાં જ્યારે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું ત્યારથી જ ચર્ચાઓ જે છે તેણે જોર પકડ્યું હતું પરંતુ હવે એ ચર્ચાઓ પર પૂર્ણવિરામ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.